श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा श्री विकास सुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ नाओए जिल्लामां पशुओनी गैरकायदेसर रीते हेराफेरी करता ईसमो उपर वोच राखी कायदेसरनी कार्यवाही करवा माटे सूचना आपेली होई अनुसंधाने लोकल क्राइम ब्रांच पश्चिम कच्छ भूजना इंचार्ज पोलीस इंस्पेक्टर श्री HR जेठी साहेब तथा પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ LCB બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી, જે અનુસંધાને ASI અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, સુરેન્દ્રસિંહ ઝાલા, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા દિવ્યરાજસિંહ જાડેજા નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન એક છોટા હાથી વાહનમાં પાછળ ભાગે ગૌવંશ ભરેલ હોય, જેથી વાહન ઊભું રખાવી ચેક કરતા તેમાં ગૌવંશના નાના મોટા 3 જીવો ખીચોખીચ અને પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર ક્રૂર અને ત્રાસદાયક રીતે ભરેલ હોય, જેથી મજકૂર વાહન ચાલક ઈશાક હારૂન સમા, ઉંમર વર્ષ 40, રહેવાસી નાના દિનારા ફઝલવાંઢ ખાવડા, તાલુકો ભુજવાડા પાસે સદરહુ ગૌવંશ જીવ નંગ 3 હેરાફેરી કરવા બાબતે આધાર પરમિટ તેમજ વેટનરી ઓફિસનો સર્ટિફિકેટ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું, જેથી મજકૂર ઇસમના કબજાના છોટા હાથી વાહનમાં ગૌવંશ નંગ 3 જીવો ખીચોખીચ અને પાણી તેમજ ઘાસચારાની વ્યવસ્થા વગર ક્રૂર અને ત્રાસદાયક રીતે ભરેલ હોય, તેમજ સદર ગૌવંશ જીવોની સક્ષમ અધિકારી પાસેથી પરમિશન તેમજ વેટનરી ઓફિસનું સર્ટિફિકેટ વગર ગૌવંશ કતલ કરવાના ઈરાદે હેરાફેરી કરી ગુનો કરેલ હોય, જેથી મજકૂર ઇસમ વિરુદ્ધ ધી ગુજરાત એનિમલ પ્રિઝર્વેશન એક્ટ 2011ની કલમ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ મુજબ ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે ઈશાક હારૂન સમા, ઉંમર વર્ષ 40, રહેવાસી નાના દિનારા ફઝલવાંઢ ખાવડા, તાલુકો ભુજ। આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની પાસેથી છોટા હાથી વાહન રજિસ્ટ્રેશન નંબર GJ12BV 2322 જેની કિંમત ₹70,000 અને મોબાઈલ ફોન નંગ 5000 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।